હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ બીટના હલવાની રેસિપી, જે ગાજરના હલવાને પણ ટક્કર મારે એટલો ટેસ્ટી અને હેલ્ધી બને છે. તો સૌથી પહેલાં અહીંયા 750 ગ્રામ જેટલા બીટ લઈ લીધા છે. બીટના છાલ આપણે પહેલાં તો કાઢી નાખવાના છે. બીટ આપણે મોટી સાઇઝનું ચૂઝ કરવાનું છે અને આ બીટની અંદર જે ન્યુટ્રિયન્સ હોય છે ખૂબ જ હેલ્ધી હોય છે, એટલે બીટ આપણા બોડી માટે ખૂબ જ સારું છે અને જેનામાંથી આપણે લોહીની ઉણપ હોય તો તે દૂર થઈ શકે છે. તો હવે અહીંયા છીણી લઈ લીધી છે. અહીંયા છીણીથી આપણે બીટને છીણી લેવાનું છે. જે રીતે આપણે ગાજરને છીણીએ છીએ બસ એ જ રીતે આપણે બીટને પણ છીણી લેવાનું છે. તો આ રીતે બધા જ બીટને મેં છીણી લીધું છે. હવે આપણે બીટને સાઈડ પર મૂકીએ. ત્યાર પછી અહીંયા એક પેન લઈ લીધી છે. તેની અંદર 2 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરી દેવાનું છે. ઘી એડ થઈ જાય એટલે તેની અંદર બીટ એડ કરી દેવાનું છે. જે આપણે છીનેલું બીટ લીધું છે તે એડ કરી દેવાનું છે અને તેને 4 થી 5 મિનિટ માટે આ જ રીતે કૂક કરવાનું છે. બીટને ઘીની અંદર આ રીતે રોસ્ટ કરશું તો તેનો ટેસ્ટ ઓર વધી જશે. ત્યાર પછી તેની અંદર 500 ml જેટલું મેં દૂધ એડ કર્યું છે અને 200 ગ્રામ જેટલી મેં ખાંડ એડ કરી છે. આ બધું જ આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે અને આપણે આ જ રીતે બીટને સતત કૂક કરતા રહેવાનું છે જ્યાર સુધી દૂધ બધું બળી નહીં જાય. ફ્રેન્ડ્સ, આ રીતે જ્યારે તમે બીટનો હલવો બનાવશો ને ત્યારે તમે ગાજરના હલવાને પણ ભૂલી જશો, એટલો ટેસ્ટી આ હલવો બને છે. ધીરે ધીરે આપનું દૂધ જે છે એ બળવા માંડ્યું છે. તો જ્યારે દૂધ આ સ્ટેજ પર આવી જાય ત્યારે તેની અંદર આપણે ઘરની જે ફ્રેશ મલાઈ આવે છે તે એડ કરવાની છે. અડધો કપ જેટલી ફ્રેશ મલાઈ એડ કરી છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. તમે જો ફ્રેશ મલાઈ એડ નહીં કરવા માંગતા હોય તો તમે આની જગ્યાએ માવો જે આવે છે એ માવો એડ કરી શકો છો. ત્યાર પછી તેની અંદર ડ્રાયફ્રૂટ્સ એડ કર્યા છે, એલચીનો પાવડર એડ કર્યો છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. હવે આ જ રીતે કન્ટિન્યુઅસ ફાસ્ટ ફ્લેમ પર આપણે ચલાવતા રહેવાનું છે જ્યાર સુધી તેમાંથી ઘી છૂટું નહીં પડી જાય. તો આ રીતનું ઘી છૂટું પડી જાય એનો મતલબ કે આપણો જે બીટનો હલવો છે એ બનીને રેડી થઈ ગયો છે. તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી છે. જ્યારે આ બીટનો હલવો આપણે ખાશું ત્યારે જેને પણ લોહીની ઉણપ હોય તે દૂર થાય છે. તો ફ્રેન્ડ્સ, એકવાર આ જે બીટનો હલવો છે તેની રેસિપી જરૂરથી ટ્રાય કરજો. તમને રેસિપી ગમી હોય તો મારી રેસિપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ બીટના હલવાની રેસિપી, જે ગાજરના હલવાને પણ ટક્કર મારે એટલો ટેસ્ટી અને હેલ્ધી બને છે. તો સૌથી પહેલાં અહીંયા 750 ગ્રામ જેટલા બીટ લઈ લીધા છે. બીટના છાલ આપણે પહેલાં તો કાઢી નાખવાના છે. બીટ આપણે